ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ફૂંકાણો ભારે પવન। તો બીજી તરફ હવામાન વિભાગે આગામી 2 દિવસ સુધી શા માટે માછીમારોને દરિયો ન ખેડવાની આપી દીધી સૂચના અને ગુજરાતના કયા વિસ્તારોમાં હજુ આગામી 2 દિવસ હળવા અને મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। તો બીજી તરફ મિત્રો ગુજરાતના એવા ખેડૂતો કે જેમણે હજુ વાવણી લાયક વરસાદ જોયો નથી તો એ ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર। અત્યારે બંગાળની ખાડી ફરી ભારે સક્રિય બની છે અને અહીં આપ લાઈવ સેટેલાઇટ પિક્ચરમાં જોઈ શકો છો। પશ્ચિમ બંગાળ સહિત ભારતના પૂર્વીય રાજ્યોની અંદર બંગાળની ખાડીવાળી નૈઋત્યના ચોમાસાની પાંખ અત્યારે ભારે મજબૂત બની છે અને જેના કારણે પૂર્વીય રાજ્યોની અંદર અત્યારે મેઘ તાંડવ જેવો વરસાદ જોવા મળી રહ્યો છે। થોડીવાર પહેલા જ મિત્રો હવામાન વિભાગ તરફથી છત્તીસગઢ અને ઓડિશાની અંદર આ નૈઋત્યનું ચોમાસું પહોંચી ગયાની રેખાને લંબાવવામાં આવી છે અને ગુજરાતની અંદર મિત્રો છેલ્લા 7 દિવસથી દરિયાના કાંઠા સુધી પહોંચેલું આ ચોમાસું અટકી પડ્યું છે। તો આગામી માત્ર 2 થી 3 દિવસની અંદર દરિયાના કાંઠા સુધી આવેલું ચોમાસું આગળ વધશે અને ગુજરાતની અંદર મિત્રો સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવશે। તો આપણે આજના આ વિડીયોની અંદર જાણીશું કે આજે ગુજરાતની અંદર મોડી સાંજ દરમિયાન સાથે જ આજ ખાસ કરીને રાત્રિ દરમિયાન કયા વિસ્તારોની અંદર વરસાદની રહેલી છે આગાહી, તો ક્યાં કેવો વરસાદ જોવા મળશે। સાથે જ મિત્રો ગુજરાતની અંદર કઈ તારીખથી બંગાળની ખાડીમાંથી એક વરસાદી સિસ્ટમ આવશે અને જેના કારણે ગુજરાતની અંદર મિત્રો સારા એવા ભારે વરસાદની આગાહીવાળો રાઉન્ડ આવશે। તો અમુક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી જોવા મળી રહી છે। તો કઈ તારીખથી ગુજરાતની અંદર સાચા અર્થમાં ચોમાસા જેવી સ્થિતિ બનશે અને પડશે ભારે વરસાદ, આજે કેવી છે આગાહી, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના શા માટે આપવામાં આવે, આ સાથે જ કયા વિસ્તારોમાં કેવો પવન ફૂંકાણો છે, આ તમામ જાણીશું। એ પહેલાં મિત્રો તમે અમારી આ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મિત્રો અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આજે ભારે પવન ફૂંકાણો છે। ખાસ કરીને ભાવનગર અમરેલીથી લઈને છેક દ્વારકા જામનગરના દરિયાકાંઠાની અંદર ભારે પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે અને અત્યારના લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર પણ આપણે નિહાળીએ તો મિત્રો મહારાષ્ટ્ર આ સાથે જ ગુજરાત આ બંનેના કાંઠાના વિસ્તારો જે અરબી સમુદ્રના છે એ વિસ્તારોની અંદર આજે ભારે વાદળાઓ બનતા જોવા મળી રહ્યા છે। અરબી સમુદ્રની અંદર શરૂ થયેલી આ હલચલ મિત્રો ચોમાસું આગળ વધવાના સંકેતો આપી રહી છે અને ગુજરાત માટે આ એક સારા સમાચાર છે મિત્રો કે અરબી સમુદ્રની અંદર આ પ્રકારે વાદળોની જોવા મળી રહેલી હલચલ અને ગુજરાતના દરિયાકાંઠાની અંદર આ જે ભેજવાળા મોસમી પવનો અત્યારે ફૂંકાવાની શરૂઆત થઈ છે એમને લઈ ગુજરાતની અંદર મિત્રો માત્ર 2 થી 3 દિવસની અંદર ચોમાસું આગળ વધશે। મિત્રો આપને અત્યારે જણાવી દઈએ તો આપ અહીં લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર જોઈ શકો છો અત્યારે દક્ષિણી ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર હળવા વરસાદની શરૂઆત થતી જોવા મળી રહી છે। તો બીજી તરફ આજ વહેલી સવારે જ વલસાડ સહિત નવસારી અને સુરત સુધી અરબી સમુદ્રનો આ ઓફશોર ટ્રફ જે સર્જાણો છે અને જેને લઈ હજુ આગામી કલાકોની અંદર આ વિસ્તારોની અંદર આજે હળવા વરસાદની રહેશે આગાહી। તો બીજી તરફ મોડી સાંજ દરમિયાન વરસાદની ગતિવિધિની અંદર આ વિસ્તારોમાં વધારો થઈ શકે। સૌરાષ્ટ્રની અંદર આજે કેવી રહેશે આગાહી એ જાણીએ પહેલા અત્યારે મિત્રો તમે અહીં નિહાળી શકો છો તો બંગાળની ખાડીના કાંઠાના વિસ્તારો જે રાજ્યો છે ખાસ પશ્ચિમ બંગાળની અંદર અત્યારે મોટા ભાગના વિસ્તારોની અંદર બાંગ્લાદેશ આ તમામ વિસ્તારોની અંદર બંગાળની ખાડીના જે ગાજવીજ સાથેના વાદળો આવી રહ્યા છે ને જેને લઈ પશ્ચિમ બંગાળની અંદર આગામી 24 કલાકની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। અમુક વિસ્તારોની અંદર વીજળી પડવાની પણ આગાહી આપવામાં આવી છે અને મિત્રો આ બંગાળની ખાડીની સક્રિયતા 23 જૂન બાદ ગુજરાતને ધોશે। ગુજરાતના લોકો થઈ જાય સાવધાન કારણ કે મિત્રો 23 જૂન બાદ ગુજરાતની અંદર ચોમાસાનો સાચો ખેલ જામશે। આપ અહીં જોઈ શકો છો મિત્રો આપને જણાવી દઈએ તો 23 જૂનથી મધ્ય ભારત પરથી આવનારી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત ઉપર અસર કરશે। 23 જૂનના રોજ બપોરના સમયગાળા દરમિયાન મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના વિસ્તારો ઉપર મધ્ય ભારત ઉપરથી આવનારું એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન કે જેને લઈ ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદનો રહેશે આ રાઉન્ડ
જેની અંદર દક્ષિણી ગુજરાતના તમામ વિસ્તારો અને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો હોય, જેની અંદર વડોદરા આજુબાજુના છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, ગોધરા, નર્મદા, આ સાથે જ દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ, નવસારી, ડાંગ, સુરત, તાપી, ભરૂચ, આ વિસ્તારોની અંદર મિત્રો બપોરથી શરૂ થશે વરસાદ અને બપોરથી લઈ સાંજના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રની અંદર પણ આ વરસાદની સવારી પહોંચી જશે. તો મિત્રો 23 જૂને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ વરસાદનું થશે આગમન, જેની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, આ તમામ વિસ્તારોની અંદર મિત્રો 23 તારીખે સારા વરસાદના સંકેતો જોવા મળી રહ્યા છે. કારણ કે મધ્ય ભારત પરથી આવનારી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના સાર્વત્રિક વરસાદનો આ રાઉન્ડ રહેશે અને ગુજરાતના બાકી રહેલા તમામ વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ આગામી દિવસોમાં જોવા મળશે. આ સાથે જ મિત્રો 24 તારીખમાં પણ આપ જોઈ શકો છો કે ગુજરાતની અંદર આ રીતે વરસાદી માહોલ જોવા મળશે. ને મિત્રો જેમ 24 જૂન, 25 જૂન, 26 જૂન, 27 જૂન એમ દિવસો આગળ વધતા જશે એમ મિત્રો વરસાદના વિસ્તારો ગુજરાતની અંદર વધશે. અમુક વિસ્તારોની અંદર તો મિત્રો આ દિવસોની અંદર આગાહીના દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદનો પણ આ એક પ્રકારનો રાઉન્ડ રહેશે. ને મિત્રો 5 જુલાઈ સુધી આ વરસાદનો રાઉન્ડ ચાલી શકે છે. આ વરસાદનો સાર્વત્રિક ભારે વરસાદનો આ રાઉન્ડ લાંબો ચાલશે અને ગુજરાતના તમામ વિસ્તારોની અંદર સારા વરસાદના સંકેતો જોવા મળી રહ્યા છે. મિત્રો તમે અહીં 28 જૂનનું પણ લાઈવ સેટેલાઇટ અહીં ખાસ પ્રેડિક્શન જોઈ શકો છો, જેની અંદર દરિયાની અંદર અરબી સમુદ્ર પણ એ સમયગાળા દરમિયાન ભારે સક્રિય બની જશે અને ગુજરાતની અંદર આગામી દિવસોમાં ચોમાસાનો ખરાખરીનો ખેલ જામશે. અને હવે પછી મિત્રો આપણે જાણીએ તો આજે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર હજુ આગામી કલાકોની અંદર એટલે કે આવતી આજની મોડી સાંજ અને રાત્રિ દરમિયાન રહેશે વરસાદની આગાહી. તો મિત્રો આજે 20 જૂનના રોજ ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની અંદર હળવા ભારે વરસાદી ઝાપટાનું પ્રમાણ જોવા મળી શકે છે. બાકી દક્ષિણી ગુજરાતની અંદર આપ અહીં જોઈ શકો છો, દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે હળવાથી લઈ અમુક વિસ્તારોમાં મધ્યમ સુધીના વરસાદની રહેલી છે આગાહી. હવામાન વિભાગ તરફથી પણ મિત્રો આગામી 2 દિવસ સુધી દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ને જેને લઈ મિત્રો ગુજરાતના મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સુધીના જે વિસ્તારો છે વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ને અત્યારે લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર પણ આપ અહીં જોઈ શકો છો કે જે વલસાડના કાંઠાના વિસ્તારોમાં વાદળો બની રહ્યા છે. વાદળોના કારણે વલસાડ, નવસારી, સુરત, તાપી, ડાંગના વિસ્તારોમાં વરસાદ શરૂ થતો જોવા મળી રહ્યો છે. ને અત્યારે પણ આપ અહીં જોઈ શકો છો નર્મદા જિલ્લાના રાજપીપળા જિલ્લાની અંદર અમુક જ કલાકની અંદર હળવો વરસાદ ગાજવીજ સાથે અમુક વિસ્તારોમાં જોવા મળી શકે છે. તો સાથે જ સૌરાષ્ટ્રની અંદર દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર મોડી સાંજથી વાદળાઓનું પ્રમાણ વધશે અને આજ રાત્રિ દરમિયાન મિત્રો ભાવનગર જિલ્લો હોય, ગીર સોમનાથ જિલ્લો હોય, અમરેલી, જૂનાગઢ સહિતના કાંઠાના વિસ્તારોની અંદર વરસાદી ઝાપટાનું પ્રમાણ ભારે જોવા મળશે. અમુક વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન દરિયાની અંદર મિત્રો વીજળીનું પ્રમાણ જોવા મળશે ને ખાસ કરીને ગીર સોમનાથના કાંઠાના વિસ્તારોમાં વહેલી સવાર દરમિયાન હળવા વરસાદની પણ શક્યતા આજે જોવા મળી રહી છે. આમ રાત્રિ દરમિયાન ખાસ કરીને દક્ષિણી ગુજરાતના અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટાનું પ્રમાણ આજે જોવા મળી શકે છે. બીજી તરફ મિત્રો સૌરાષ્ટ્રના અન્ય જિલ્લા હોય કે રાજકોટ, સુરેન્દ્રનગર આ વિસ્તારોની અંદર વધારે કોઈ આજે શક્યતા નથી. તેમ છતાં પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર આજે હળવા ઝાપટા રૂપે વરસાદ, ઉત્તર ગુજરાતની અંદર પણ આજે વરસાદની કોઈ શક્યતા નથી. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ સહિતના આ વિસ્તારો છે કે ત્યાં વરસાદની કોઈ વધારે શક્યતા નથી. તેમ છતાં પણ રાજ્યના આ જિલ્લાઓના છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ભારે વરસાદી ઝાપટા જોવા મળી શકે. સાથે જ કચ્છની વાત કરવામાં આવે તો કચ્છના કાંઠાના વિસ્તારોમાં અત્યારે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને મિત્રો આજ મોડી સાંજથી રાત્રિના સમયગાળા દરમિયાન આ વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા જોવા મળે તેવી શક્યતા જોવા મળી રહી છે. અને મિત્રો અત્યારે સૌરાષ્ટ્રની અંદર દરિયાકાંઠાના વિસ્તારોમાં 40થી લઈ 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. અમુક વિસ્તારોમાં જોટાના પવનો ભારે જોવા મળી રહ્યા છે, જેને લઈ ગુજરાત આ સાથે જ હવામાન વિભાગ તરફથી ગુજરાતની અંદર કાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે જ હજુ આગામી 2 દિવસ સુધી આ ભારે પવન ફૂંકાઈ શકે છે
અને ગુજરાતના ખાસ કરી દક્ષિણી ગુજરાત સહિત સૌરાષ્ટ્રની અંદર પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારો હોય હળવા મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે. અને મિત્રો ગુજરાતની અંદર 23 જૂન બાદ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ શરૂ થશે. આ રાઉન્ડ કઈ રીતે આ સિસ્ટમ આગળ વધશે અને ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ આ રાઉન્ડની અંદર જોવા મળશે. તો ખેડૂત મિત્રો થઈ જાવ તૈયાર. ગુજરાતની અંદર હવે આગામી માત્ર 2 થી 3 દિવસની અંદર ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી સાથેનો વરસાદ જોવા મળશે. નવી કોઈ પણ અપડેટ હશે આ ચેનલ થકી અમે તમને પહોંચાડીશું. તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. આવજો. જય હિન્દ, જય ભારત.